જેને રામ રાખે તેને કોણ છાકે પીપલોદ હોસ્ટેલમાંથી 10 વર્ષીય બાળક અચાનક થયો હતો ગુમ। માતા હોસ્ટેલમાં મૂકી ગઈને બાળક પાછળ દોડ્યો, લિફ્ટ લઈ રિક્ષામાં બેસી પહોંચી ગયો સરહદ દરવાજા। થાકી જતા રાત્રે બ્રિજ નીચે સૂઈ ગયો। રાતભર ઉમરા પોલીસ સીસીટીવીના આધારે શોધમાં લાગ્યા હતા। બાળક બીજા દિવસે સવારે ઉઠ્યો અને રાહદારીની માંગી મદદ। અજાણ્યાના ફોન ઉપરથી માતાનો મોબાઈલ નંબર પર કર્યો કોલ। ઓટો રિક્ષા ચાલકની સતર્કતા કામ લાગી। રાતભર તપાસમાં લાગેલી પોલીસે લીધો રાહતનો શ્વાસ। બાળક હેમખેમ મળી આવતા પરિવારમાં હર્ષના આંસુ છલકાયા। બ્યુરો रिपोर्ट तन्ना समाचार सूरत। संदीप तिवारी सर। संदीप जी, क्या हुआ था? रिक्शा लेके आप कहाँ जा रहे थे? सारा दरवाजे पे मैं खड़ा था, मैं रिक्शा लेके कड़ोदरा जा रहा था। ये बच्चा वहाँ पे हमको मिला और 2-4 स्टाफ और थे हमारे रिक्शा ड्राइवर, सबसे मदद मांगा, मोबाइल दे दो हमको घर पे बात करना है। फिर मेरे पास भी आके बोला मम्मी से बात करना है अंकल जी, मोबाइल चाहिए। उसके बाद मैंने देखा कि बच्चा कुछ डरा हुआ है। उसके बाद मैंने मम्मी का इसका नंबर इससे मुँह जमा नहीं आता, उसने बताया, मैं डायल किया, मम्मी से बात कराया। फिर मम्मी बात की, उनके बाद मम्मी हमसे बात करने के बाद बोलती हैं कि भैया हमारा बच्चा गुमा हुआ है, आपके पास में है तो आप रुकिए, हमारे बच्चे के पास तब तक मैं आती हूँ। फिर जब तक मम्मी नहीं आई, आधा से पौन घंटा तब तक बच्चे के पास में था। उसके बाद मम्मी से बच्चे से मिलवाया। 29 ફેબ્રુઆરી 2024 રોજ સાંજના 5:30ની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક 10 વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં એક બહેને આપેલી, જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ IPC 363 મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના CCTV ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા। દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી, જેથી આ બાળકને શોધી શકાયેલ છે। આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે। તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ નંબર 100 નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ।